चलो बाळको तमने सरवाळाना दाखला आवडे छे? सरवाळाना दाखला आवडे छे। અત્યારે આપણે શીખીશું સરવાળાના દાખલા કેવી રીતે બનાવવા। તમારે ઘરે બનાવવા હોય દાખલા, તમને લેસનમાં એમ કહે કે ચલો 10 સરવાળાના દાખલા લખીને લાવજો, તો 10 સરવાળાના દાખલા માટે કાં તો તમારે કાગળ જોઈ, તો કાગળ આપે તો બધાને સરખું કાગળ થાય, આ બધાને અલગ અલગ આપવું પડે। પણ તમારે જાતે દાખલા બનાવવા હોય તો તમે પાસાનો ઉપયોગ કરીને દાખલા બનાવી શકો। મારી પાસે 2 પાસા છે, આપણે સાપ સીડીમાંનીમાં પાસા આવે ને, આ એ પાસા છે, આનો ઉપયોગ તમે કરી શકો તમારી પાસે હોય તો। અને જો તમારી પાસે પાસા ન હોય તો આ રબરનો ઉપયોગ કરીને આપણે પાસું બનાવી શકાય। દાખલા બનાવવા માટે 2 પાસાની જરૂર પડશે, 2 પાસા ન હોય તો 1 પાસો પણ ચાલે। પહેલા પાસો લેવાનો, પાસો ફેંકવાનો, શું કરવાનું? પાસો ફેંકવાનો, અંક આવશે, પાસો ફેંકવી એટલે જે અંક આવે એ અંક લખવાનો છે। ચલો હું ફેંકું પાસો, 8 આયા તો લખો 8। हाँ लख्या 8। हाँ कई वांधो नहीं, कई वांधो नहीं, 8 लखी लीधा। हवे एनी नीचे आपणे कयो अंक लखशुं? 1, तो एनी नीचे 1 लखो। हवे फरीथी केटला आया? लखो 6, 8 ની બાજુમાં 6 અને આ કેટલા છે? તો 6 ની નીચે 4। આથી આ 2 અંકના દાખલા। હવે આ 3 અંકના દાખલા આપણે બનાવીએ। 6, હા બાજુમાં લખો 6 અને બીજા 6, તો નીચે લખો 6। આ આપણે 3 વખત કર્યું તો 3 અંકના દાખલા બની ગયા। આવી રીતે તમે દાખલા બનાવી શકો। હું તમને આ પાસા આપીશ તો તમે બનાવશો? ચલો ચેક કરીએ, અહીંથી ચાલુ કરીએ। 6 લખો 6, હા લખો 5 લખો 5, સરસ 8 લખો 8, 2 8 ની નીચે 2 લખો ભાઈ 8 લખો 8 અને 5 લખો 5। સરવાળાની નિશાની કરી દેવાની આગળ। આવી રીતે દાખલા લખી શકો તમે, સાથે બનાવશો? ચલો બનાવતા જાઓ ને લખતા જાઓ। પાછી વારો આવ્યો એટલે 9 લખવાના, 10 પડે તો 9 લખવાના, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, તો પાછા ફેંક ને બીજો પાછો ફેંક જલ્દી, ક્યાં ફેંકે? તારી પાસે ફેંકાય।